તો આ તરફ ઊંઝાના ભુણાવ અને કામલી વચ્ચે અરડુસાના ઝાડ કપાયા છે। કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આ ઝાડ કાપી નાખવામાં આવ્યા હોવાની રાવ ઊંઝાના આજુબાજુના વિસ્તારમાંથી ઉઠી છે ને ઝાડ કાપીને લઈ જનાર ઉપર ક્યારે કાર્યવાહી થશે તે પણ પૂછવામાં આવ્યું છે। ઊંઝાના ભુણાવ અને કામલી તરફ જતા ભુણાવના ખરાબામાંથી અરડુસાના ઝાડ કાપી અજાણ્યા ઈસમો લઈ ગયા છે। ભુણાવ તેમજ આજુબાજુના ગામડાઓમાં ઝાડ કાપીને બારોબાર વેચી મારે, જેને લઈને તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી થશે તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। ઊંઝાના એપ્રોચ રોડ ઉપર રોજે રોજ ઝાડ કપાઈ રહ્યા છે ને વૃક્ષોનું નિકંદન કઢાઈ રહ્યું છે, ત્યારે આની માટે જવાબદાર કોણ? સરકાર વૃક્ષ વાવો અને જતન કરો તેમજ પર્યાવરણ બચાવવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરે છે, ત્યારે ઊંઝાના આજુબાજુના વિસ્તારમાં વૃક્ષ કપાય છે તો જવાબદાર કોણ છે? અજાણ્યા ઈસમો ઉપર કાર્યવાહી ક્યારે થશે એ તો હવે આવનારો સમય જ બતાવશે।